હેલો સ્ટુડન્ટ્સ, તમારું બધાનું સ્વાગત છે નારાયણ ક્લાસીસ જૂનાગઢમાં. આજે આપણે લોકો જોઈન્ટ વેન્ચર છે એનો સમ કરવાના છીએ અને આ આપણો જોઈન્ટ વેન્ચરનો વિડિયો નંબર છે આઈ થિંક 5th. હા, પાછું. ઓકે, જોઈન્ટ વેન્ચરનો આજે આપણો વિડિયો નંબર છે ગાઈસ 5th. ઓકે, અને આ 5th વિડિયોમાં આપણે લોકો સમ નંબર 29 જે પેજ નંબર 203 પર આવ્યું છે એ કરશું. પેજ નંબર 203 પર સમ નંબર છે 29. આ જે સમ્સ છે આપણે લોકો કરીએ છીએ બીએસઆર ની ઓરિજિનલ બુકમાંથી, એટલે કે જે લોકો પાસે બીએસઆર ની ઓરિજિનલ કોપી ન હોય તે લોકો માર્કેટમાંથી પ્લીઝ પરચેઝ કરી લે ગાઈસ. ઓકે, ચલો લાસ્ટ વિડિયોમાં જેવો સમ કર્યો તો એના જેવો જ સમહાવ સમ છે. જોતા જઈએ કે કાજોલ and Ajay agreed to construct community hall. They decide to share profit or loss in the ratio of 10:6. A bank account is opened in which Kajol and Ajay deposited 8 lakh and 6 lakh. ચલો આ તો બધાયને આવડે છે. 8 લાખ ને 6 લાખ ડિપોઝિટ કરાવ્યા. The contract price was agreed at 36 lakh, payable 70% by cash and the balance 30% by debenture. Contract price 36 લાખ છે. ડિપોઝિટેડ છે એટલે જોઈન્ટ બેંકમાં ડેબિટ અને કેપિટલમાં ક્રેડિટ. હવે કોન્ટ્રાક્ટ પ્રાઇસ 36 લાખ છે, એમાં 70% કેશમાં મળશે અને બાકીના 30% શું આવશે? ડિબેન્ચર્સ આવશે. Amount paid as expenses આપ્યું છે. Material of 2,60,000 supplied by Kajol from her stock and paid ₹2,400 from carriage. Remuneration of ₹72,000 is to be paid to Ajay for his supervision work. Contract price was received as per agreement on completion of the contract. Debenture of ₹6 lakh were sold at 20% discount and the remaining debenture were purchased by Kajol at half the price. Partners account were closed after the amount paid from the joint bank account from the auditor. It's easy guys, it's so easy. Look in the books of બે દિનની રજા ને કાલે ને નહીં કોણે કીધું તને રજાનું? તમે જવાના ને? હું ભલે જવાનું ને એમ તને કઈ કીધું હું રજા રાખી? In the books of Ajay and Kajol એને રજા રહેશે. In the books of Ajay and Kajol. In the books of Ajay and Kajol. क्यों अकाउंट पहला बनाओ माय डियर फ्रेंड्स? જોઈન્ટ બેંક વેન્ચર जॉइंट वेंचर अकाउंट. એક્સરસાઇઝ માં કરીએ. हाँ ला अच्छा का जमाना ही नहीं रहा दोस्तों. जॉइंट वेंचर अकाउंट મોટો એકાઉન્ટ બનાવવાનો, કારણ કે હું એમાં બધી ડિટેલ્સ લખાવતો હોઉં છું. ગુજરાતી મીડિયમમાં પણ આજે આપણે આ જ એકાઉન્ટ ચાલુ કર્યું છે ગાઈસ. તો ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ સાથે પણ આપણી વિડિયો લેક્ચરની આ લિંક છે અને શેર કરજો ગાઈસ. मत कर मान को अहंकार, मत कर कोई अभिमान. પાર્ટનર્સ કેપિટલ બીજું બનાવશો આપણે લોકો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ માય ડિયર ફ્રેન્ડ્સ. કાજલ ને અજય એની ડાયજેસ્ટ કેવું કઈ ન આવે? આને કહો એ માનો એની ડાયજેસ્ટ કેવું કઈ ન આવતું હોય? આવતું તો હિસાબ પૂછ ને કોને એમ પૂછ ને ફ્રેન્ડ્સ કઈ એટલે લઈ લો લઈ લેજે. શું કારણ કર કોક દી કઈ આમ સમમાં જો ગોટાળો થયો ને તારે તું જ્યારે તૈયારી કરતો ને ત્યારે તારે જોવા કે એટલે હું આટલું બધું પ્રેશર ના રહી. યા કાજલ ના જોઈ અજય કાજોલ પાર્ટનર જોવા મળે. હે મને મોઢે યાદ ના આવ્યું. તને એક્ટર એક્ટ્રેસ ના તો યાદ જ હોય છે યાર દોસ્ત. જોઈન્ટ બેંક અકાઉન્ટ માય ડિયર ફ્રેન્ડ્સ. જોઈન્ટ બેંક
પહોંચી ગયો. Okay, clear everyone? હમ. That's great. Easy sum over, guys? Easy? Hmm. Yes, it's so easy. Now, shall we start and go forward? ચલો જોઈએ છીએ guys શું કહે છે. Kajal and Ajay agreed to construct a community hall. They decide to share profit and loss in the ratio of 10:6. Deposit. A bank account deposit કર્યા છે કાજલ ને અજય 8 lakhs ને 6 lakh. ચલો ડિપોઝિટ કર્યા છે એટલે બેંકમાં રૂપીસ આવે 8 lakhs and 6 lakh. 8 lakhs કોને ડિપોઝિટ કર્યા છે to કાજોલ્સ કેપિટલ એકાઉન્ટ અને 6 lakh to Ajay's capital account. Ajay's capital account. Clear? ત્યાં ડેબિટ Partners capital. તો પાર્ટનર કેપિટલમાં ક્રેડિટ 8 lakh 6 lakh by joint bank account. Clear my dear friends? પેલું કામ પૂરું. ઓકે કોન્ટ્રાક્ટ વાઇઝ છે તો જ્યારે કોન્ટ્રાક્ટ પૂરો થશે ત્યારે મળશે. Amount paid is accepted from joint bank. joint bank માંથી નીચેના ખર્ચા પેમેન્ટ કરવામાં આવ્યા છે. એક્સપેન્સ છે તેને ક્યાં લખશું જોઈન્ટ વેન્ચર માં ડેબિટ કરશું બરોબર અને રૂપિયા ક્યાંથી ચૂકવા છે જોઈન્ટ બેંક માંથી તો અહીંયા લખશું ટુ જોઈન્ટ બેંક Joint venture માં લેવા? જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખો ટુ જોઈન્ટ બેંક એકાઉન્ટ કારણ કે અહીંયા કીધું છે કે જે પણ કાંઈ એક્સપેન્સ પે કર્યા છે એ ક્યાંથી કર્યા છે જોઈન્ટ Venture માંથી. બેંક માંથી પે કર્યા છે. ચલો કયા કયા એક્સપેન્સ હતો આર્કિટેક્ટ ફી મટીરીયલ અને વેજીસ. આર્કિટેક્ટ ફી Material. મટીરીયલ So, અંદર amount નથી લખી. અંદર લખવાની જરૂર હતી દોસ્ત એ કાર્યમાં લખાઈ જાય ને એટલે ચલો આર્કિટેક્ટ ફીસ કેટલી છે 2 લાખ. 2 lakh પછી મટીરીયલ ના 15 lakh. 15 lakhs 4,60,000. અને વેજીસ ના 4 lakh and 60,000. 15 ને 4 19 ને 2 બે. 21,60,000 હમ. ક્લિયર જોઈ લેજો ટોટલ ત્યાં ડેબિટ તો જોઈન્ટ બેંકમાં શું કરશું ક્રેડિટ તો ચાલો જોઈન્ટ બેંક એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ લખો 21,60,000 બાય joint venture account by joint venture account થઈ ગયું એ તો સાચું જ છે જોઈન્ટ બેંકમાં ક્રેડિટ કરો જોઈન્ટ બેંક એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ $21,60,000. Okay, my dear friends, that's great. ચલો એના પછી જય દ્વારકાધીશ આગળ વાંચો શું કહે છે ટ્યુશન. ચલો હવે જુઓ એના પછી શું છે અહીંયા વાંચો શું કહે છે material of 2,60,000 supplied by Kajal from her stock and paid ₹24,000 for carriage. કાજલે શું કર્યું પોતાનો જે માલ હતો એમાંથી મટીરીયલ આપ્યું અને એને કેરેજના 2400 રૂપિયા પણ ચૂકવ્યા છે તો જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ એક્સપેન્સ થશે એટલે પણ કોણે ચૂક્યું છે બધું આ કાજોલે તો લખશું અહીંયા ટુ Kajals capital. કાજલ્સ કેપિટલ અકાઉન્ટ સેના સેના રૂપિયા આપ્યા છે ને Material. મટીરીયલ કેટલા આપ્યું 2,60,000. મટીરીયલ્સ 60,000. 2,60,000 અને બીજું બસ. કેરેજ ના આપ્યા ને કેરેજ ના કેટલા 2,400. કેટલા 2,400. 2,400 ટોટલ થયા 2 lakhs Remuneration એ ગણવાનું છે. હે Remuneration. ઈ કાજલ નહીં તો અજય ને છે ને અજય ને છે 2,62,400
ત્યાં ડેબિટ, તો કાજલના કેપિટલમાં શું કરશું? ક્રેડિટ. લખો બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ. કાજલમાં 2,62,400. 2,62,400. ક્લિયર? અજય પછી અજયને આપણે લોકોએ રેમ્યુનરેશન દેવાનું છે 72,000. ચલો અજયને રેમ્યુનરેશન આપીએ, બિઝનેસના એક્સપેન્સ થયો છે. વેન્ચર જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ ટુ અજય's કેપિટલ અકાઉન્ટ. ટુ અજય's કેપિટલ capital અકાઉન્ટ account 72,000 into bracket કરીને લખશું remuneration 72,000. ત્યાં ડેબિટ, કેપિટલમાં તો અજયના કેપિટલમાં ક્રેડિટ બાય જોઈન્ટ વેન્ચર 72,000 by joint venture account. Clear? contract price was received as per agreement on completion of the contract. હાલો કોન્ટ્રાક્ટ પ્રાઇસ આપણને મળી ગઈ છે. કોન્ટ્રાક્ટ પ્રાઇસમાં શું હતું? મને એવું લાગે છે કે આ વખતે સૌ પૂછવો છે ને તો આવો પૂછશે. Debenture of ₹6 અને ડિબેન્ચર હતા અને બાકીનું જો શું હતું? ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ હતી આપણી 36 લાખની. એમાં 70% કેશ દેવાના હતા, 30% ડિબેન્ચર દેવાના. ઓકે, તો ચલો આપણને ઇન્કમ થઈ ગઈ. તો અહીંયા બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ 70% કેશ આપશે. કેશ ડાયરેક્ટ બધે ક્યાં જવા દેવાના? બેંકમાં. કોન્ટ્રાક્ટ કેટલાનો હતો આપણો? પે કરવાના જ ને સર 36 લાખ. એના 70%. ચલો 36 લાખના 70% આપણને એ મળશે. બરોબર છે? 25,20,000. પેલાની એન્ટ્રી બીજી આપી દો, પછી ઓલી બોન્ડની ડિબેન્ચરની એન્ટ્રી દેવા જાય છે. બરોબર? ત્યાં ક્રેડિટ, તો જોઈન્ટ બેંકમાં શું કરશું? ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. કેટલા? 25,20,000 25,20,000. હવે ડિબેન્ચરની વાત કરીએ. તો બાકીના ડિબેન્ચર્સ દેવાના છે 30% ના. બરોબર ને? બરોબર? એ ઇન્કમ જ થાય. ઇન્કમ હતા એટલે ક્રેડિટ કરીએ બાય ડિબેન્ચર્સ અકાઉન્ટ. બાય ડિબેન્ચર્સ અકાઉન્ટ. આગળ જાવું હજી વધારે સબર કર મેરે બચ્ચે. Contract આપણે લીધો ને એ લોકોને આપણે કોન્ટ્રાક્ટ નું કામ કરીએ છીએ. લીધું આપણે કોન્ટ્રાક્ટ લીધો એટલે જ ઇન્કમ થઈ ને. 36 લાખ એના 30% ડિબેન્ચર ડિબેન્ચર મળ્યા આપણને 10,80,000 ના. ઓકે, હવે જો ઘણા સમયમાં લોકો માનો કે આજે મેં સી જમનાદાસની બુકમાંથી ભણાવ્યું તો એ લોકો ડિબેન્ચર નું અકાઉન્ટ બનાવે છે. જો તમારે બનાવવું હોય તો તમે પણ ડિબેન્ચર નું એકાઉન્ટ બનાવો. એમાં ક્રેડિટ સાઈડ જ લખવાનું ડેબિટ ને ક્રેડિટ. ચલો અહીંયા ક્રેડિટ કર્યા હતા તો ડિબેન્ચર આવે આપણા બિઝનેસમાં તો શું કરશો? એને ડેબિટ, તો ડેબિટ સાઈડ લખાય 10,80,000 ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. હું કામ એને આવું લખાવું છું એનું રીઝન તમને હમણાં ખબર પડી જાય. પ્રોફિટ ને લોસ ની ડાયરેક્ટ એન્ટ્રી થાય. બરોબર છે? હવે શું કે છે આગળ વાંચો. ડિબેન્ચર ઓફ 6 લાખ were sold at 20% discount. 6 લાખના ડિબેન્ચર 20% ડિસ્કાઉન્ટ વેચી નાખ્યા. તો 6 લાખના ડિબેન્ચર 20% ડિસ્કાઉન્ટ વેચો તો પેલા વેચા ડિબેન્ચર વેચો તો બિઝનેસમાં કેશ આવે. કેશ આવે તો ડેબિટ. બરાબર ને? ટુ ડિબેન્ચર અકાઉન્ટ. કેટલા રૂપિયા? તો કે 6 લાખના હતા એમાં 20% ડિસ્કાઉન્ટ લેસ કરો. 6 લાખ માઈનસ 20% એટલે 4,80 આવ્યા. એટલે કે 6 લાખના ડિબેન્ચર તમે 4,80 માં વેચા તો 2,20,000 નો શું થયો? લોસ. ને લોસ ને ક્યાં લખાય? ડેબિટ હા, જોઈન્ટ વેન્ચર માં ડેબિટ સાઈડ ટુ ડિબેન્ચર અકાઉન્ટ. 4,80,000 નહીં, લોસ કેટલાનો થયો? નીચે લખજો લોસ ઓન સેલ. ઈ કેટલાનો થયો? લોસ ઓન સેલ 6 લાખના હતા, હા 4,80 માં આપ્યા 2 લાખ. તો 1,20,000 નો લોસ થયો. ઓકે અંદર જ રાખજો કારણ કે હજી ઓલી જે લઈ જાય ને એ અડધી કિંમત જ પાછી લઈ જાય છે.
જો એકાઉન્ટમાં એન્ટ્રી ન આપતી હોય તો ડાયરેક્ટ શીખવાડીશ, બરાબર? આ ડાયરેક્ટ હવે શીખવાડીશ. એકાદ સમાના પછી કરી ત્યારે એકાઉન્ટમાં એન્ટ્રી પાડતા શીખવાડી. પછી શું કીધું કે and remaining debentures were purchased by Kajal at half the price. બાકીના ડિબેન્ચર કાજલ લઈ ગઈ. તો જોવો ટોટલ ડિબેન્ચર હતા કેટલા આપણી પાસે? ટોટલ ડિબેન્ચર્સ કેટલા હતા? 10,80,000 ના હતા. એમાંથી 6 લાખના ડિબેન્ચર હતા, આપણે પોટપટાવ કરી નાખો. 6 લાખના ડિબેન્ચર વેચી નાખ્યા. કેટલા વેચાય નહીં પણ 6 લાખના વેચાય એ જરૂરી છે. હવે કેટલા? 480. હવે એમાંથી ઈ કાજલ કેટલા ભાવે લઈ જાય? હાફ પ્રાઇસ છે. 2 લાખ લઈ જાય. 2,40,000 માં લઈ જાય. તો બાકીના 2,40,000 નો શું આવશે? લોસ. ચલો 2,40,000 માં ડિબેન્ચર લઈ જાય, બરાબર છે? કાજલ લઈ જાય છે તો રિસીવર અકાઉન્ટ ડેબિટ થાય, બરાબર ને? અકાઉન્ટ ના રૂલ પ્રમાણે રિસીવર અકાઉન્ટ શું થશે? ડેબિટ. તો કાજલ ના અકાઉન્ટમાં ડેબિટ કરો 240. આ બાજુ કા લઈ તો આપણે કાજલ લઈ જાય છે. લોસ થયો ને આપણે જોઈન્ટ વેન્ચર. હજી આ લોસ નથી, હજી તો કાજલ જે લઈ જાય છે એ લખું છું. 2,40,000 માં કાજલ ડિબેન્ચર લઈ જાય છે. તો ડિબેન્ચર્સ અકાઉન્ટ, ડિબેન્ચર ટેકન બાય કાજલ 2,40,000. ઓકે. અને 2,40,000 નો આપણે શું થયો? લોસ. લોસ ને ક્યાં લખશું? ડેબિટ. ડેબિટ સાઈડ મેં લખ્યું ને ડિબેન્ચર અકાઉન્ટ, ત્યાં લખશું ટુ લોસ. લોસ બાય કાજલ. કાજલ નું નામ લખેલા એટલે તમને ખબર પડે. 2,40,000. 240 એટલે ટોટલ લોસ બાર કાઢો 360. ડિબેન્ચર નો ટોટલ લોસ કેટલો આવ્યો? 360. ક્લિયર? તો 240 બચાવ્યો. બે માંથી એક રાખ ગમે ઈ. ત્યાં બે કલર ને પાછો 360 એ લખે. કા બે અંદર રાખીને 360 બહાર કાઢને, કા બે અલગ અલગ બતાવો. 360 ચેકી નાખતો. ઓકે ગાઈસ, ચલો સમ પૂરો થઈ ગયો. ખાધું પીધું મોજ કરી. ચલો કરો ક્રેડિટ સાઈડ નો ટોટલ કેટલો છે? 36 લાખ. 36 લાખ જ હતા ને? 36 લાખ. 36 લાખ. અહીંયા પણ લખો 36 લાખ. ચલો 36 લાખ માંથી માઈનસ કરો ડેબિટ સાઈડ. 2,40,000. 2,21,60. 1,20,000. 5,45,600. 7,45,600. Mistake. અહીંયા જો આમાં એમાં એક્સરસાઇઝ નસો. સમ તો ને 7,45,600. પ્રોફિટ આવ્યો છે આપણો ફ્રેન્ડ્સ. પ્રોફિટ ટુ પ્રોફિટ 7,45,600. એક વખત ટેલી કર લેજે અહીંયા લેક્ચર પર એટલે ક્યાં ભૂલ થઈ. કાજલ ને અજય કેવો રેશિયો છે? 10:6. 10:6. ચાલો કરો જી. 7,45,000. 4,66,000. 2,79,600. 2,79,600. ક્લિયર? પ્રોફિટ ત્યાં ડેબિટ તો જોઈન્ટ બેંકમાં, ક્રેડિટ બેંક કોને? સોરી પાર્ટનર્સ કેપિટલમાં બાય જોઈન્ટ વેન્ચર 2,79,600. પેલામાં કેટલો હતો તો? 466,000. નો હોય ને. એટલે હજી 1 મિનિટ વધારે. જે એક ઝીરો વધારવાનો. ચલો ટોટલ કરો ફ્રેન્ડ્સ. ક્રેડિટ સાઈડ નો 8 લાખ પ્લસ 262 400. અજય તમે લખ્યું મેં અજય ને કાજલ લખ્યું તો એમાં હું કરું? તે નો લખાય ને આમ જ હાચા જે હોય ઈ જ લખાય ને. નામ બદલી નાખ પાછા ઉપર જ નામ બદલો પડે. પેલા કાજલ છે. હા તો મેં પેલા કાજલ જ લખી. મેં ઊંધું લખ્યું છે. એપોલોજાઇઝ. તારે દર વખતે એપોલોજાઇઝ જ કરવું પડે. ચાલો ટુ જોઈન્ટ બેંક ડિફરન્સ આવે ક્યાં જશે? ટુ જોઈન્ટ બેંક. બેંકમાં 12 લાખ
88,400. ડિબેન્ચર નો ટોપિક હજી કહું છું એક વખત જોઈ લેજો કેવી રીતના આપણે આખો ટોપિક કર્યો છે. એવું લાગે તો પાછો રિવાઇઝ કરી લેજો લેક્ચર ને 2 વાર જોઈ લેજો. $9,51,600. 2,40,000. चलो यहाँ रखो बाय पार्टनर्स कैपिटल. काजल ने अजय ने 951,600 અને 12,88,400 ને I mean, like 600 બરાબર છે. and 288, ચલો ટોટલ કરો 21 side. 288. 44 lakhs. ઓકે સમ ટેલી થઈ ગયો. હવે તમે લોકો એક વખત છે એ દાખલાને જોઈ લેજો. પાછું ડિબેન્ચરનો ટોપિક ખાસ જોજો. આ ટોપિકમાં આ સમય ઇમ્પોર્ટન્ટ ડિબેન્ચરનો ટોપિક છે. ઓકે ઓકે તો મળીએ છીએ નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી રજા આપો ફ્રેન્ડ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. મારા 0 અંક થાય.